ઓહો, અરે વાહ છે ને ભાઈ, આટલું જલ્દી રાશન લઈને આવી ગયા. ભાઈ હવે બધું ડિજિટલ થઈ ગયું છે ને એટલે બધું ફટાફટ થઈ જાય છે. એટલે હું કઈ સમજ્યો નહીં. આ તો હું તમને સમજાવું. ઉભા રહો. જો હવે આપણા જેવા આ એનએફએસએ રેશન કાર્ડ ધારકોને રેશનિંગનું અનાજ સરળતાથી મળી રહે ને એટલા માટે સીબીડીસીની એક નવી ડિજિટલ પદ્ધતિ રાજ્ય સરકારે અમલમાં મૂકી છે. અચ્છા, પણ એનાથી આપણને શું ફાયદો થાય હે ભાઈ? ફાયદો એ થાય કે આપણને ક્યુઆર કોડ સ્કેન કરવાથી જ અનાજ મળી રહે, બાયોમેટ્રિકની જરૂર ના પડે અને એનાથી સમયનો બચાવ થાય અને આપણે લાઈનમાં ના ઊભા રહેવું પડે. ન હોય તો આ મને શીખવાડો ને. સાવ સહેલું છે. મોબાઈલ નંબર આધાર કાર્ડ અને રેશન કાર્ડ સાથે લિંક હોય તો સીધી નોંધણી થઈ જશે અને જો ના હોય તો નજીકના આધાર કેન્દ્રમાં જઈ અને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવાનો, પછી માય રેશન એપ એ ડાઉનલોડ કરવાની અને પછી કેવાયસી કરો અને નોંધણી કરી તો બસ. મારી દીકરીએ આ રાશન કાર્ડનું કેવાયસી તો કરાવી દીધું છે, તો હવે શું કરવાનું આગળ નોંધણી કરવા? જો સમજાવું. પ્લે સ્ટોરમાં જઈ અને પીએનબી ડિજિટલ રૂપી એપ ડાઉનલોડ કરી દેવાની, પછી એપ ઓપન કરી અને ટર્મ્સ એન્ડ કન્ડિશન એક્સેપ્ટ કરી લેવાની, પછી જે સિમ કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક હોય એને સિલેક્ટ કરી અને બાયોમેટ્રિક અથવા મોબાઈલ પિન સેટ કરી દેવાનો. આટલું થઈ જાય એટલે એપ્લિકેશનના વોલેટનો 6 આંકડાનો પિન પણ સેટ કરી દેવાનો અને આધાર વેરિફિકેશન માટેની પ્રોસેસ કરવાની. એ પછી મોબાઈલ પર એક ઓટીપી આવશે, એ તમે દાખલ કરી દો એટલે નોંધણી પ્રક્રિયા પૂરી અને પછી તમારા મોબાઈલના હોમ સ્ક્રીન પર વોલેટનું બેલેન્સ દેખાડતી સ્ક્રીન પણ આવી જશે. ભાઈ આ સરળ તો છે, પણ હારે હાલો ને દુકાને જઈને જોઈશ ને તો જ એ વધારે ખબર પડશે. હા ચાલો. ચાલો. અરે છનાભાઈ, તમે પાછા કઈ ભૂલાઈ ગયું કે હું? અરે ના રે ના, આ તો કાનજીભાઈને પેલી પીએનબી ડિજિટલ રૂપી એપથી અનાજ લેવું હતું એટલે એમની સાથે આવે છે. કાનજીભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. કાનજીભાઈ જુઓ, તમારા મોબાઈલ એપ ઉપર વોલેટમાં કૂપન જનરેટ થઈ જશે. હા હો, થઈ. તો લો, ક્યુઆર કોડ સ્કેન કરો એટલે તમને કેટલું અનાજ મળશે, તમારે કેટલા પૈસા આપવાના છે એ બધું જ દેખાશે અને હવે એમાં રિસિપ્ટ પણ આવી ગઈ હશે. જુઓ. હા, સ્કેન થઈ ગયું ને? હા. લાવો તમારો થેલો એટલે તમને તમારું અનાજ આપી દઉં. એ રામ રામ. રામ રામ. છનાભાઈ, હા, આ સ્માર્ટફોન વાળી વાત તો ખબર પડી ગઈ, પણ ધારો કે કોઈની પાસે સાદો કીપેડ વાળો મોબાઈલ હોય તો એમણે શું કરવાનું? એકદમ સરળ છે. તમારો જે મોબાઈલ આધાર કાર્ડ અને રેશન કાર્ડ સાથે લિંક હોય એ તમારે દુકાનદારને આપવાનો. એ અંદર એન્ટ્રી કરશે એટલે તમારા મોબાઈલમાં 16 આંકડાનો એક કોડ આવશે. એટલે એ કોડ તમે દુકાનદારને આપશો એટલે વેરિફિકેશન કરી અને તમને રાશન આપી દેશે. હા, આ તો એકદમ સરળ પદ્ધતિ છે. હા, એકદમ સરળ અને ઝડપી. અને હા, દુકાનદાર પાસે જેટલો જથ્થો હશે એટલી જ કૂપન જનરેટ થશે. આ તો સારું કહેવાય. છે ને એકદમ સરળ. તો ચાલો એનએફએસએ કાર્ડ ધારક મિત્રો આ ડિજિટલ પદ્ધતિનો ઉપયોગ કરીએ અને સરળતાથી સરકારી યોજનાનો લાભ મેળવીએ. જય જય ગરવી ગુજરાત.